गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन क्लासेस में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ જોવાના છીએ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિપુલ દર્શિતા પદ્ધતિ જોઈશું। વિપુલ દર્શિતા પદ્ધતિ અને આપણે ક્રમિક વિપુલ દર્શિતા કહીએ છીએ, કારણ કે એક પછી એક સ્ટેપ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ, બરાબર। એટલે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ, આ પદ્ધતિ આપણે જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે આપણે જે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ છે એ વાસ્તવિક સંખ્યાને, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટેની પદ્ધતિ છે। હવે હું તમને એક પ્રશ્ન કરું કે 3.5 ને સંખ્યા રેખા પર દર્શાવો, બરાબર। 3.5 ને સંખ્યા રેખા પર દર્શાવો। 3.5 છે, આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે। તમે શું કરશો? એક સંખ્યા રેખા દોરશો આ રીતે, પછી અહીંયાથી લખશો સરખા અંતરે આપણે, અથવા તો 1 સેન્ટીમીટર અંતરે આપણે આ રીતે લખીશું 1 2 3 4 5 વગેરે, બરાબર। આ ટપકા મેં દોર્યા છે સરખા અંતરે। અહીંયા 1 લખીશું, પછી આ 2, આ જગ્યાએ 3, અહીંયા છે 4 5 6। હવે 3.5 એટલે કોની વચ્ચે આવે? તો 3 અને 4ની વચ્ચે આવે, બરાબર। 3 પછી છે એટલે 3 પછી આવે, એટલે 3 અને 4ની વચ્ચે આવે, એટલે 3 અને 4ની વચ્ચે આપણને 3.5 મળે। એટલે 3 અને 4ના જો મિલીમીટર માપ આપણને ખબર છે, અહીંયા 3 સેન્ટીમીટર હશે, અહીંયા 4 સેન્ટીમીટર હશે, 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર, વચ્ચે 10 નાના કાપા હશે આવા, બરાબર। તો વચ્ચે જે પાંચમો કાપો આવે છે આ રીતે મોટો, એ પાંચમો કાપો આવે તો અહીંયા આગળ આપણે 3.5 છે એમ કહીએ છીએ, અથવા તો આપણે લખીએ છીએ। એ રીતે તમે 3.1 3.2 કે પછી અહીંયા 5.1 5.2 5.3 વગેરે દર્શાવો છો। પરંતુ હું તમને એક પ્રશ્ન કહું કે તમે હવે સંખ્યા રેખા પર મને 3.567 દર્શાવો, બરાબર। એટલે કે તમે આ 3.567 ને સંખ્યા રેખા પર દર્શાવો એવું હું તમને પ્રશ્ન કરું તો તમને તરત જ થશે કે આને કઈ રીતે દર્શાવી શકાય, બરાબર। અને અત્યાર સુધી તમે એ શીખ્યા પણ નથી, તો આવી જે સંખ્યાઓ આવે છે કે જે પોઈન્ટ પછી 3 અંક અથવા તો પોઈન્ટ પછી 3 અંક દશાંશ અંક સુધી આપણે જોઈએ છીએ। 3.567 એટલે પોઈન્ટ પછી કેટલા અંક આવ્યા? તો 5 6 અને 7 એટલે 3 અંક આવ્યા, બરાબર। એટલે પોઈન્ટ પછી 3 અંક સુધી આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકતા નથી, અથવા તો આપણે અત્યાર સુધી દર્શાવ્યું નથી, એટલે તમને ખબર નથી। તો હવે આવી સંખ્યાઓ હોય એને આપણે દર્શાવવા માટે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। એટલે હવે આપણે જોઈએ કે આવી સંખ્યાઓને ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી કેવી રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય। જો વિદ્યાર્થી મિત્રો, આપણી બુકમાં જે સ્વાધ્યાય 1.4 છે, આપણે ઉદાહરણ લેતા નથી, સીધા સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ, એની મદદથી જ આપણે સમજી જઈશું। સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન પહેલો, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો, બરાબર। એટલે 3.765 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે। હવે મિત્રો, જ્યારે પણ સંખ્યા રેખા પર દર્શાવવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં તમારે એક રેખા દોરવી પડે, અને એ જે રેખા દોરીએ એમાં આપણે શું કરીએ છીએ સામાન્ય રીતે, હું પહેલાં તમને સમજાવી દઉં તો આપણે એક રેખા દોરીએ છીએ, આ રીતે એક રેખા દોરીએ, બરાબર। એક રેખા દોરીને આપણે શું કરવાનું? તો અહીંયા જે પહેલી સંખ્યા લખીએ, પહેલી સંખ્યા અહીંયા લખવાની, પછીની જે બે સંખ્યાની વચ્ચે હોય એટલે બીજી સંખ્યા છે એને આપણે અહીંયા લખીશું, બરાબર। આ રીતે 1 અને આ 2, ધારો કે ત્યારબાદ આપણે શું કરીશું? તો આના 10 સરખા ભાગ પાડવાના છે, બરાબર। આ બંને જે છે ટપકા એની વચ્ચે 10 સરખા ભાગ કરવાના છે, એટલે ટૂંકમાં ટપકા 19 થશે પણ ભાગ
10 થશે. એટલે અહીંયાથી હું જો 1 લઉં, આ 1 2 3 4 5 6 7 8 9 અને આ જે છેલ્લું ટપકું છે 10 છે, બરાબર. હવે ભાગ જોઈએ આપણે, તો આને આપણે આટલો જે ભાગ છે આને આપણે પહેલો ભાગ કહીશું, બરાબર. એ રીતે આ બીજો ભાગ, આ રીતે ભાગ ગણશો તો 3 4 5 6 7 8 9 અને 10 ભાગ થશે. એટલે સરખા ભાગ આપણને 10 થશે. એટલે આપણે સરખા 10 ભાગમાં એને એ સંખ્યા રેખાને વિભાજિત કરવાની છે, બરાબર. એ ધ્યાન રાખજો પહેલાં. એટલે એ રીતે આપણે એને દોરી શકીએ. હવે આપણે જોઈએ 3.765 અથવા તો 3.765ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય. તો એના માટે સૌથી પહેલાં 3.765 છે, બરાબર. એટલે એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે, કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવશે, બરાબર. પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો 0 1 2 3 4 5 6 7 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે અનંત સુધી, બરાબર. 0થી શરૂ થાય અને અનંત સુધી. તો એ જે પૂર્ણ સંખ્યાઓ છે, તો અહીંયા આપણે 3.765 એ કઈ બે પૂર્ણ સંખ્યા વચ્ચે આવે? તો આપણને ખબર છે 3.765 છે એટલે એ 3 અને 4ની વચ્ચે આવશે, બરાબર. આટલી ખબર પડી ગઈ આપણને. 3 કરતાં મોટી છે 3.765 એટલે બરાબર 3.7 છે એટલે 3 કરતાં મોટી છે એટલે 3 અને 4ની વચ્ચે આવશે. એટલે આપણે હવે જે સંખ્યા રેખા દોરી છે, અહીંયા આગળ મેં જે સંખ્યા રેખા દોરી છે, અહીંયા આગળ જો આ સંખ્યા રેખામાં મેં શું કર્યું છે, તો પહેલાં તો મેં અહીંયા 3 લખ્યા, બરાબર. આ બાજુ 3 લખ્યા અને આ છેલ્લે 4 અને વચ્ચે મારે 9 ટપકા કરવાના, જેથી કરીને મને 10 સરખા ભાગ મળે. આ પહેલું ટપકું છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને નવમું. ટપકાની સંખ્યા ગણશો તમે તો આ 10 અને આ 11, ટોટલ ટપકા 11 થાય છે, બરાબર. પણ આપણે ભાગ કેટલા મળે છે? તો સરખા ભાગ આપણે 10 મળશે. એટલે અહીંયા 3 લખ્યા, છેલ્લે 4 લખ્યા. 3 પછી શું આવે? તો તમને ફૂટપટ્ટીમાં જેવું સેન્ટીમીટરમાં કરો છો એ પ્રમાણે 3 પછી 3.1 3.2 3.3, બરાબર. એ રીતે મેં લખ્યું છે 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને પછી આવે 4. એટલે આ તો બધું તમને આવડતું જ હશે. તો આ રીતે આપણે એને પહેલાં સંખ્યા રેખા પર દર્શાવી દેવાના. ખબર આપણને એ પડી કે 3 7 6 5 એ 3 અને 4 વચ્ચે આવે એટલે પહેલી સંખ્યા 3 લખી આપણે, બરાબર. આ પહેલી સંખ્યા 3 લખી, છેલ્લી સંખ્યા આપણે 4 લખી છે અને બાકી વચ્ચે 3 પછી શું આવે? તો 3.1 3.2 3.3 3.4 એ રીતે આપણે અહીંયા 3.1 3.2 3.7 3.8 3.9 અને છેલ્લે 4 આ રીતે આપણે એને લખી દીધું છે. હવે આગળ જોવાનું. જો હવે આગળ આપણને ખબર કઈ રીતે પડે કે હવે કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે આગળની સંખ્યા, બરાબર. તો એ માટે આપણે શું કરવાનું? તો અહીંયા જોવાનું. જો હવે પછી આમાં 3 પોઈન્ટ, બરાબર. પહેલાં આપણે 3 અને 4ની વચ્ચે લખ્યું, 3 અને 4ની વચ્ચે. તો 3 અને 4 લખી દીધા, 3 અને 4. હવે વચ્ચે જે સંખ્યાઓ આવી છે એ સંખ્યાઓમાં હવે આપણે શું જોવાનું? તો અહીંયા જો 3.765 છે એટલે હવે પોઈન્ટ પછીનો પહેલો અંક. તો અહીંયા જો પોઈન્ટ પછીના પહેલા અંકવાળી સંખ્યાઓ છે બધી. 3.1 3.2 3.3 એ બધું શું છે? પોઈન્ટ પછીનો પહેલો અંક, બરાબર. પોઈન્ટ પછીના પહેલા અંકવાળી સંખ્યા છે. તો આપણે અહીંયા જોવાનું કે પોઈન્ટ પછીનો પહેલો અંક કયો છે? તો પોઈન્ટ પછીનો પહેલો અંક છે જો ઉપર 3.7, બરાબર. એટલે પોઈન્ટ પછીનો પહેલો અંક 0.7 છે એટલે 7 છે. તો પોઈન્ટ પછીનો પહેલો અંક કઈ છે? અહીંયા છે જો 0.7 વાળો, એટલે 3.7 અને એના પછી કઈ આવે છે? તો 3.8. એનો અર્થ એ થયો કે આ જે 3.7 અને 3.8ની વચ્ચે હવે આપણે ફરીથી એ રીતે 10 સરખા ભાગ કરવાના છે. એટલે પોઈન્ટ પછીનો પહેલો અંક એટલે 3.7 અહીંયા છે, અહીંયાથી ખબર પડે આપણને 3.7 લેવાનું છે. 3.7 પછી શું આવે? તો 3.8 આવે. એટલે આ જે ભાગ છે એ ભાગને હવે આપણે ફરી વિપુલ દર્શિતા, એટલે એનો અર્થ જ એવો થાય છે કે આપણે એને મોટું કરીને જોઈએ છીએ, બરાબર. મોટું કરીને એટલે જે મેગ્નિફાઈંગ ગ્લાસથી જોતા હોય એ રીતે આપણે એને મોટું કરીને જોઈએ છીએ. એટલે હવે 3.7 અને 3.8 વચ્ચેની સંખ્યાઓ જોઈએ આપણે કે કઈ કઈ છે. 3.7 અને 3.8 વચ્ચેની સંખ્યાઓ જો મિત્રો અહીંયા આપણે
કહ્યું એ પ્રમાણે 3.7 અને 3.8 વચ્ચેની સંખ્યાઓ જોવાની છે. એટલે અહીંયા ડાબી બાજુ પહેલું 3.7 લખાશે અને જમણી બાજુ 3.8 લખાશે. બરાબર. હવે 3.7 અને 3.8 વચ્ચેની સંખ્યાઓ લખવાની. ભાગ પહેલાં જ આપણે 10 સરખા ભાગ કરવાના છે એટલે વચ્ચે 9 ટપકા આવશે. બરાબર. આ પહેલું ટપકું અને છેલ્લા ટપકાને છોડીને વચ્ચે 9 ટપકા આપણે કરવાના સરખા અંતરે. તો હવે અહીંયા જોઈએ આપણે 3.7 છે. બરાબર. 3.7 પછી શું આવે તો 3.71. બરાબર. એનું કારણ શું? 3.7ને આપણે આવું પણ લખી શકીએ 3.70. બરાબર. પાછળ શૂન્ય ઉમેરી શકાય એટલે 3.70 થઈ જાય. એટલે 3.70, 3.71 એ રીતે આપણે આગળ લખ્યું છે. તો 3.7, 3.8 વધારે ના વિચારવું હોય તો ફક્ત એટલું વિચારવાનું કે 3.7 છે એટલે પાછળ 1 લખવાનો. બરાબર. જે રીતે ઉપર 3.1 લખેલું હતું એ રીતે. એટલે 3.7 પછી આપણે 1 લખ્યું એટલે 3.71 પછી 72, 73, 74, 75, 3.76, 3.77, 3.78, 3.79 ને 3.80, 3.8 એટલે 3.80 કહેવાય. તો આ રીતે આપણે આને લખી દીધું છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે જે શોધવાના છે 3.765 છે. બરાબર. 3.765 છે. હવે આ જે સંખ્યા રેખા પર આપણે લખ્યું છે આવ્યા જે સંખ્યા રેખા પર. બરાબર. એમાં તમે જોશો કે પોઈન્ટ પછી 2 અંક છે. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક એટલે 76 થયા. બરાબર. તો 76 ક્યાં છે? 3.76 તો આ જગ્યાએ છે. તો 3.76 અને એને પછીની સંખ્યા લેવાની. એટલે હવે આપણે આ બે સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવીશું. એ બંને સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ હવે આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. એટલે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો આ 2 અંક પ્રમાણે છે. હવે પોઈન્ટ પછી 2 અંક કયા આવે છે તો 7 અને 6 એટલે કે 3.76. તો 3.76 આપણને ક્યાં મળે છે તો આ જગ્યાએ. એના પછી 3.77. તો 3.76 અને 3.77ની વચ્ચે આપણે પેલી સંખ્યા છે ને શોધી શકીશું. બરાબર. એટલે હવે આગળ આપણે આ રીતે લખ્યું છે 3.76 અને 77ને. હવે જો અહીંયા 3.76 એટલે મેં અહીંયા ડાબી બાજુ 3.76, જમણી બાજુ 3.77 લખ્યા છે. વચ્ચે આપણે 9 ટપકા કરવાના. એ 9 ટપકા કરેલા છે અને આ સંખ્યાઓ થોડી શું છે કે પોઈન્ટ પછી 3 અંક છે એટલે થોડી મોટી આવે છે. એટલે મેં શું કર્યું છે પહેલી સંખ્યાને ઉપર લખી કે જે 3.76 છે. બરાબર. તો 3.76 પછી શું આવે એટલે કે આને 3.76ને આપણે 3.760 પણ કહી શકીએ. તો 3.760 પછી શું આવે તો 3.761 આવે. એટલે 76 પછી આપણે 1 ઉમેરી દેવાનો, પાછળ 1 લખી નાખવાનો એટલે 761 થશે. તો અહીંયા પહેલી સંખ્યા 3.761, બીજી સંખ્યાને મેં નીચે લખી છે કારણ કે બહુ કન્જેસ્ટેડ ના દેખાય એટલા માટે. બરાબર. એટલે થોડું છૂટું દેખાય આપણે. ઉપર છે 3.763 અથવા 763, 3.764, 3.765, 3.766, 3.767, 3.768, 3.769 અને અહીંયા આવે 3.770 એટલે કે 3.77. બરાબર. પાછળ આપણે 0 ઉમેરી શકીએ એટલે આ 3.770 છે. બરાબર. પેલું 3 શરૂઆતમાં છે 76 એ 3.760 છે ખરેખર. એટલે આ રીતે લખી શકાય. હવે 3.765 આપણે શોધવાની હતી. તો 3.765 ક્યાં છે તો આ જગ્યાએ છે. એટલે આપણે કે વિપુલ અથવા તો ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી આપણે 3.765ને સંખ્યા રેખા પર દર્શાવી શક્યા. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાને દર્શાવી શકીએ છીએ. પોઈન્ટ પછી ગમે તેટલા અંક હોય એને આપણે સંખ્યા રેખા પર આ રીતે ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી દર્શાવી શકીએ. હજુ એક આપણે બીજો દાખલો કરીશું એટલે તમને વધારે ખબર પડી જશે. બરાબર. કદાચ તમને અત્યારે ખબર ના પડી હોય. છે સહેલું. હવે આપણે જોઈએ આના પછીનો દાખલો. પ્રશ્ન 2, સ્વાધ્યાય 1.4નો પ્રશ્ન નંબર 2 છે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 લખ્યું છે. 4.26 એમાં 2 6 ઉપર અથવા 26 ઉપર 12ની નિશાની કરેલી છે. બરાબર. આ રીતે 12ની નિશાની કરેલી છે ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. સંખ્યા રેખા પર દર્શાવવાનું પણ 4 દશાંશ સ્થળ સુધી.
હવે 4.26 છે બરાબર, 4.26 બાર, એનો અર્થ કે 26 રિપીટ થાય છે. તો આપણે અહીંયા 4. તમને અગાઉ શીખવાડ્યું છે એ પ્રમાણે 4.26 બારને આ રીતે લખાય, 4.26 અનંત સુધી બરાબર. હવે આપણે કહ્યું 4 દશાંશ સ્થળ સુધી, એટલે પોઈન્ટ પછી 4 અંક જવાનું. તો અહીંયા 4.26 આવું અનંત સુધી છે. પોઈન્ટ પછી 4 અંક જવાનું એટલે 4.26 થાય બરાબર. આ 4 અંક થઈ ગયા પોઈન્ટ પછીના, 4 દશાંશ સ્થળ સુધી કહ્યું છે એટલે આ 4 દશાંશ સ્થળ થઈ ગયા, 1 2 3 અને 4. એટલે આપણે એને 4.26 ટૂંકમાં 4.26 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. પ્રશ્ન મુજબ 4.26 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, કારણ કે એમાં એવું કહ્યું છે કે 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. એટલે 4 દશાંશ સ્થળ ક્યાં મળે, તો અહીંયા પોઈન્ટ પછીના 4 અંક લેવાના, એટલે પોઈન્ટ પછીના 4 અંક છે 26 બરાબર. એટલે આ 4 દશાંશ સ્થળ સુધી, એટલે કે 4.26 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હવે આના અગાઉનો જે દાખલો કર્યો એ જ પ્રમાણે આપણે જોઈએ. પહેલાં તો 4.26 બરાબર, અથવા તો 4.26 આપણને કઈ બે સંખ્યા વચ્ચે મળે, તો આ પહેલી સંખ્યા કઈ છે પોઈન્ટ પહેલાં, તો 4. એનો અર્થ કે 4 અને 5 વચ્ચે મળે. એટલે આપણે પહેલી સંખ્યા 4 લખવાની, ડાબી બાજુ અહીંયા 4 લખ્યા છે અને અહીંયા જમણી બાજુ 5. પછી તમને ખબર છે એ પ્રમાણે 4 પછી શું આવે, તો 4.1 આવે, 4.2 આવે, 4.3 આવે, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને છેલ્લે 5 છે બરાબર. હવે હમણાં મેં તમને શીખવાડેલું એ જ પ્રમાણે કે આપણે 4 અહીંયા જુઓ, 4 સંખ્યા આપણે આ બતાવવાની છે બરાબર. એટલે અહીંયા 4 પોઈન્ટ પછી શું આવે છે, તો 2 આવે છે. આમાં 26 4.2 આવે છે બરાબર. આ બધી આપણે સંખ્યાઓ અહીંયા લખી છે, તો આમાં 4.2 ક્યાં છે, તો આ છે. અને એના પછી કઈ છે, તો 4.3. એટલે ટૂંકમાં આ સંખ્યા આપણને 4.2 અને 4.3ની વચ્ચે મળશે. એટલે આપણે 4.2 અને 4.3 ની વચ્ચેની સંખ્યાઓ હવે આપણે લખીશું બરાબર, 4.2 અને 4.3ની. એટલે પહેલાં આપણે જો પોઈન્ટ પછી 1 અંક સુધી ગયા, પછી પોઈન્ટ પછી હવે 2 અંક સુધી જઈશું, અહીંયા નીચે 2 અંક સુધી, પછી પોઈન્ટ પછી 3 અંક, પછી પોઈન્ટ પછી 4 અંક, એ રીતે આપણે આગળ વધીશું. એટલે ટૂંકમાં 4.2 અને 4.3ની વચ્ચે આપણને આ સંખ્યા મળે. એટલે હવે 4 એ આપણને ખબર કેવી રીતે પડે, તો અહીંયાથી બરાબર, કે ભાઈ પોઈન્ટ પછી પહેલો અંક કેટલો છે, તો 2 છે. તો પોઈન્ટ પછી પહેલો અંક 2 આવે એ કઈ છે, તો આ છે. એના પછી કઈ સંખ્યા, તો 4.3 છે. એટલે કે આ બંનેની વચ્ચે આપણને મળશે સંખ્યા. એટલે હવે એ બંનેનું આપણે વિસ્તરણ કર્યો હતો, તો બંને સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ લખીએ આપણે સંખ્યા રેખા પર. હવે જો 4.2 અને 4.3 બરાબર, મેં અહીંયા લખ્યું 4.2 આના પરથી અને અહીંયા 4.3. 4.2 છે એટલે 4.2 પછી શું આવ્યો, તો 2 1 એટલે 4.21. આ 4.21 છે. પછી 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29 ને છેલ્લે 4.3, એટલે કે 4.30. આ 4.20 છે આગળ બરાબર. આને આપણે 4.20 કહીએ અને 4.30 કહીએ. બાકી આપણે વચ્ચેની સંખ્યાઓ બધી લખી છે. હવે આપણે ફરી જોઈએ, આપણે સંખ્યા બતાવવાની છે 4.26 બરાબર. તો 4.26 એટલે પોઈન્ટ પછી 2 અંક, તો પોઈન્ટ પછી 2 અંક કેટલા છે, તો 26 છે. તો 26 ક્યાં છે, તો આ રહ્યા 4.26 બરાબર. એના પછી કયા આવે છે, તો 4.27. એટલે હવે જે આગળ આપણે બે સંખ્યાઓ લઈશું એ 4.26 અને 4.27 લઈશું. એટલે ડાબી બાજુ આપણે 4.26 લખવાના અને જમણી બાજુ 4.27 લખવાના. એટલે જોઈએ હવે અહીંયા લખ્યું છે આપણે, અહીંયા 4.26, આ બાજુ 4.27 બરાબર. 4.26 અને 4.27. 26 એટલે પાછળ એક લખો એટલે 4.261 થઈ જશે બરાબર. પછી અહીંયા ઉપર આપણે લખ્યું 4.262. આ ટપકા આપણે 9 કરવાના છે, તમને પહેલાંથી કહ્યું છે એ પ્રમાણે જ. પછી અહીંયા 4.263, 264, 4.265, 266, 267, 268, 269 અને આ 270. 4.27 એટલે કે 4.270. હવે ધ્યાન રાખો કે આપણે 26 બતાવવાના છે બરાબર. એટલે કે
આવું છે આપણી પાસે 4.2626 બતાવવાના છે. હવે જુઓ આના પરથી કે હજુ આ સંખ્યા રેખા પર આપણને કઈ બે, આ જે સંખ્યા રેખા છે અહીંયા, આ સંખ્યા રેખા પર આપણે કઈ બે સંખ્યાઓ લેવાની છે. તો હવે પોઈન્ટ પછી કેટલા અંક આવે છે? આ બધામાં 3 અંક આવે છે, બરાબર. આ સંખ્યા રેખા પર પોઈન્ટ પછી બધામાં 3 અંક આવે છે. આ જોશો બધામાં પોઈન્ટ પછી 3 અંક આવે છે. તો 3 અંક આવે છે. તો 3 અંક કયા છે અહીંયા? જો તો 2 6 2. તો 2 6 2 ક્યાં છે એ જોઈ લો. 4.262. 4.262 એટલે આ રહ્યા, બરાબર. એના પછીની સંખ્યા 4.263. એટલે કે આપણે આ બે સંખ્યાને આગળની સંખ્યા રેખા પર દર્શાવવાની છે. એટલે કે 4.262 અને 4.263ને. એટલે આ જે છે એને આપણે સંખ્યા રેખા પર લખીએ તો ડાબી બાજુ સૌથી પહેલાં 4.262 અને જમણી બાજુ 4.263. વચ્ચે 9 ટપકા છે. આ બધા જે ટપકા તમે જોઈ રહ્યા છો કાળા, એ બધા 9 ટપકા છે, બરાબર. એવા 9 ટપકા કરેલા છે મેં. એટલે આપણે 10 સરખા ભાગ કરેલા છે એના. 4.262, 4.263. 62 પાછળ એક ઉમેરો એટલે 26 21, 26 22, 26 23, 26 24, 26 25, 26 27, 26 28, 26 29 અને 26 30. 0.263 એટલે આને આપણે 4.2630 એવું લખી શકીએ, બરાબર. આ જે શરૂઆતમાં છે એ 4.2620 છે. તો 4.2626 ક્યાં મળે છે? તો આ જગ્યાએ. તો આપણે સંખ્યા રેખા પર શોધી કાઢી કે 4.2626 ક્યાં મળે, બરાબર. આ રીતે વિપુલ ક્રમિક દર્શિતા પદ્ધતિની મદદથી કોઈ પણ વાસ્તવિક સંખ્યાને, બરાબર, સંખ્યા રેખા પર આપણે આ રીતે દર્શાવી શકીએ. મોટાભાગે કે જે પોઈન્ટ પછી ઘણા બધા અંકો આવતા હોય, પોઈન્ટ પછી 2 અંક 3 અંક કે 4 અંક આવતા હોય, તો એને આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. મિત્રો, આની પ્રેક્ટિસ કરજો. તમને જરૂર પડે તો આ વિડીયોને વારંવાર જોજો એટલે તમને આવડશે, બરાબર. સાથે સાથે તમને રોજ જે રિવિઝનમાં બહુપદીના જે દાખલા આપવામાં આવે છે એ દાખલાનું રિવિઝન પણ કરજો. એકમ કસોટીના હિસાબે એ ખૂબ આઈએમપી પણ છે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.